शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पहलो अध्याय, पहलो पाद, चौथो अधिकरण, चौथो सूत्र। पाद नंबर 193। शंकर भाष्य रत्नप्रभा भाषा अनुवाद सहित। तत्व समन्वयात એ સૂત્રની ચર્ચામાં મહત્વની વસ્તુ યાદ રાખવાની છે આપણે કે બધા જ ઉપનિષદોની અંદર જે સંદેશ પ્રાપ્ત થાય છે, જે મુખ્ય સિદ્ધાંત કહો કે જે મુખ્ય ઉપદેશ કહો, જે વસ્તુ સમજવાની છે, અને બધા જ ઉપનિષદનું તાત્પર્ય એ એક જ સિદ્ધ થાય છે, અને એ છે સર્વમ ખલુદમ બ્રહ્મ. જે છે તે બ્રહ્મ છે, અને માટે જો આપણને સમજાઈ જાય કે જે છે બ્રહ્મ છે અને આપણા અનુભવમાં પણ આવે તો એનું નામ છે મુક્તિ. એટલે સર્વમ ખલુદમ બ્રહ્મ બનાવવાનું નથી. અત્યારે આ ક્ષણે જે પણ નામરૂપ જ્યાં પણ છે, જેવું પણ છે, એ નામરૂપ હોય, ક્રિયા હોય, પ્રવૃત્તિ હોય, અનુભવ હોય, દેશ હોય, કાળ હોય, ગમે તે, એનું સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ જે સત્ય ઉપનિષદ કહે છે એ સત્ય જ્યારે આપણને સમજાય તો સમજાય કે આપણી ઈચ્છા આની જ છે. એટલે આ દર્શન, આ દ્રષ્ટિ, આ અનુભવ, કારણ કે એ સત્ય એટલે જ્ઞાન સ્વરૂપ. એ તો જ્ઞાનનું વર્ણન છે. એવું નથી કે કશુંક છે ને એનું જ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આવો છે એટલે એનું દર્શન કહો, એનો અનુભવ કહો, એ ખરેખર દરેક જીવની ઈચ્છા છે. જીવ માત્રની આ પ્રાથમિક ઈચ્છા છે, પારમાર્થિક ઈચ્છા છે. પ્રાથમિક તો જ્યારે સમજીએ ત્યારે, પણ પારમાર્થિક આ મનુષ્યની ખરેખર એકમાત્ર મૂળભૂત ઈચ્છા છે, કારણ કે એ જ એનું સત્ય છે. માટે પછી પ્રાથમિકતા આપણે બીજા બધાને આપીએ છીએ એનું કારણ છે અજ્ઞાન. અને ભલે ગમે તેને પ્રાથમિકતા આપતા હોઈએ, પ્રાથમિકતા એટલે પ્રાયોરિટી, પ્રાયોરિટી, મુખ્ય પ્રથમતા. મારા માટે મહત્વનું શું છે? તો બાળક માટે મહત્વની વસ્તુ જુદી હોય, યુવા માટે જુદી હોય, પ્રૌઢ માટે જુદી હોય, વૃદ્ધ માટે જુદી હોય. એમ અજ્ઞાની મનુષ્ય માટે પ્રાથમિક વસ્તુઓ જુદી જુદી હોઈ શકે. એની બુદ્ધિમાં જેનું મહત્વ હોય અને જેના માટે પ્રેમ હોય એને પ્રાથમિકતા આપે. જ્યાં વિવેકની જરૂર નથી, જ્યાં કેવળ એની બુદ્ધિમાં નિશ્ચય અને એને કારણે એના મનમાં જે અંતઃકરણમાં જે ઈચ્છા પ્રગટ થાય છે એને એ સમર્પિત છે. પણ પછી એને પરિણામ જે મળે છે એમાં અને જે મૂળભૂત ઈચ્છા છે એનું અનુરૂપ પરિણામ એને પ્રાપ્ત થતું નથી. થઈ શકે એમ જ નથી, અને બિચારો મનુષ્ય જાણતો નથી. એટલે વિવેક જો એ કરતા શીખે તો એને સમજાય કે મારી ઈચ્છા ખરેખર આ બ્રહ્મની છે અને હું એને જ શોધી રહ્યો છું. એ જ સુખને કે શાંતિને કે આનંદને કે મુક્તિને આપણે શોધી રહ્યા છીએ. અને એને પ્રાથમિકતા આપતા થઈએ કે ભાઈ આ જ મુખ્ય ધ્યેય છે, આ જ મુખ્ય કાર્ય છે મારું. બીજા બધા કાર્ય નથી એવું નહીં. પ્રાયોરિટી એટલે શું? પહેલો નંબર, પહેલો ક્રમ તમે કોને મહત્વનો આપો છો.
કે મોક્ષ આપણી મૂળભૂત જરૂરિયાત છે, મુક્તિ આપણી જરૂરિયાત છે. એવું નથી કે કોઈકને જ મોક્ષની ઈચ્છા હોય, બધા જીવને મોક્ષની જ ઈચ્છા છે, જાણતો નથી. જે મનુષ્ય જાણે એને પ્રાયોરિટી નક્કી કરે, પ્રાથમિકતા આપે કે ભાઈ હા મારું જીવન મુખ્ય તો મુક્તિ માટે છે, તો હું બીજી બધી પ્રવૃત્તિ, બીજા બધા કાર્ય, બીજા બધા કર્મ, બીજી બધી ઈચ્છાઓ, એનું હું મહત્ત્વ નથી એમ શાસ્ત્ર નથી કહેતું. એનું મહત્ત્વ છે, પણ એનું સ્થાન જુદું છે, એનો ક્રમ જુદો છે, એ ગૌણ છે અને મુખ્ય આ છે. આમ જીવનની વ્યવસ્થા આ પ્રકારની જો ગોઠવાઈ જાય, પહેલાં બુદ્ધિમાં ગોઠવાય, ક્લેરિટી આવે, સ્પષ્ટતા આવે, ને પછી આપણે આપણું જીવન ગોઠવીએ, આપણા રોજના કર્મોને ગોઠવીએ, આપણો વ્યવહાર, આપણા સંબંધો, એનું મહત્ત્વ, એ બધું પછી આપોઆપ ગોઠવાઈ જાય. જેનું જ્યાં સ્થાન છે એ સ્થાન આપોઆપ ગોઠવાઈ જાય. એટલો વિવેક કરતાં શીખવું પડે મનુષ્યએ, જે જન્મો જન્મ સુધી પણ આ વિવેક થઈ શકતો નથી. આપમેળે તો નથી જ થતો. એ તો જ્યારે સત્સંગ કરીએ ને કોઈ વળી મનુષ્ય એના માટે સમય આપે સમજવા માટે, પછી એને સમજાય, પછી વિવેક થાય, વિવેક કરી શકે કે હા મારું જીવન મારે આના માટે વાપરવાનું છે, તો પછી એ બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખે. પછી એને તો ઈશ્વરની કૃપાનું મહત્ત્વ સમજાય, જીવનનું મહત્ત્વ સમજાય, પછી ખરા અર્થમાં એ જીવન જીવતા શીખે છે. એટલે જ્યાં સુધી આ વિવેક નથી જન્મતો, જ્યાં સુધી આ પ્રાથમિકતા આપણને નથી સમજાતી, ત્યાં સુધી ગડમથલ ચાલતી હોય છે મનુષ્યના જીવનમાં, અને એ મોટે ભાગે બિચારો નિરાશાનો ભોગ કે નિષ્ફળતાનો ભોગ બને છે. એટલે વિવેક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. તો આ વિવેકના પરિણામે છેવટે પછી જ્યારે આ ઉપનિષદોનું સમત્વ, ઉપનિષદોની અંદર રહેલું સામ્ય, એક દ્રષ્ટિ જે છે એને આપણે સમજતા થઈએ. એટલે કેવી રીતે કર્મ અને જ્ઞાનમાં ભેદ રહેલો છે, તફાવત રહેલો છે, એ આપણને સમજાવી રહ્યા છે. અને માટે જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ વસ્તુ સમજાવી રહ્યા છે. એમાં બધી દલીલો ચાલી રહી છે કે ભાઈ કર્મ આપણને જીવનમાં કશુંક કરવા પ્રેરે છે. જે વેદમાં જે ઉપદેશ છે કર્મકાંડ વિભાગમાં, એના જે વાક્યો છે, જે વિધિ નિષેધના રૂપમાં છે, એ જરૂર મનુષ્યને કર્મમાં રોકે છે, કર્મ કરતાં શીખવાડે છે, કર્મમાં જોતરે છે એવું પણ કહેવાય. કારણ કે મનુષ્યની જે પ્રકારની ઈચ્છા છે એને અનુરૂપ એ કર્મ, એનો ઉપાય બરાબર છે. મનુષ્ય જેના માટે કર્મ કરી રહ્યો છે એ વસ્તુ કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ હોય તો પ્રાપ્ત થાય જ, અને ભલે મનુષ્ય એના માટે કર્મ કરે. પણ મોક્ષ જે છે એ મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. અને મોક્ષની ઈચ્છા જ્યારે જન્મે અને પૂરી કરવી જ છે, તો કઈ રીતે એ મોક્ષ પ્રાપ્ત થાય? તો એના માટે ઉપનિષદનું માર્ગદર્શન છે કે મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય. મોક્ષનું સાધન આત્મજ્ઞાન છે અને એમાં કર્મની આવશ્યકતા નથી. પણ આ મીમાંસક લોકો જે વેદને સમર્પિત છે, વેદ એમના જીવનનો મુખ્ય છે, પણ વેદનું જે આ તાત્પર્ય છે, જે વેદાંત વિભાગ છે, જ્ઞાનકાંડ, એનું જે તાત્પર્ય છે, મહાવાક્યોનું જે તાત્પર્ય છે કે આ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, એ સમજવામાં એ લોકોને પોતાના પૂર્વાગ્રહો વચ્ચે આવે છે. અને માટે દલીલો કરે છે કે ભાઈ તો પછી શાસ્ત્રમાં જે આવા વાક્યો છે, વિધિ વાક્યો, એનો શું અર્થ કરવાનો? વેદાંત વિભાગમાં જે વિધિ વાક્યો છે એનો અર્થ શું કરવાનો? એ કર્તવ્યનો જ નિર્દેશ કરે છે, તો પછી જીવનમાં મોક્ષ માટે કર્મ શું કામ નહીં કરવાના? એટલે ભલે વાક્યો હોય, એની દ્રષ્ટિથી મહાવાક્યો એક અર્થવાદના રૂપમાં છે, કશોક અનુવાદ કરનારા વાક્યો છે, અને એનું કંઈ ખાસ પ્રયોજન નથી.
એ વાક્યોને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું અને મોક્ષ પ્રાપ્ત કરવાનો, આવી એમની સમજ છે. અને ભાષ્યકાર આપણને સ્પષ્ટ કરી રહ્યા છે કે ભાઈ એ વાક્યો જે છે, વિધિનો નિર્દેશ કરનારા વાક્યો, એનું પ્રયોજન જુદું છે. એ તમને કશું કર્મ કરવા માટે નથી સમજાવી રહ્યા. એ કહે છે કે ભાઈ દર્શન મહત્વનું છે, જ્ઞાન મહત્વનું છે આત્માનું, અને માટે એ વાક્યોની રચના જાણે કે વિધિના રૂપમાં હોય એવી છે. એટલે જે દલીલ હતી કે આ વાક્યોનું શું મહત્વ છે, શું સમજવું. કયા વાક્યો? આત્માવારે દ્રષ્ટવ્ય. આપણે જોયું હતું કે ભાઈ આ દ્રષ્ટવ્ય જે છે ને એ ફરજ પાડનારું વાક્ય છે. એને આજ્ઞાર્થ પણ કહેવાય. એ વ્યાકરણના નિયમ પ્રમાણે કશુંક કરવાની પ્રેરણા આપનારા વાક્યો છે. કશોક કાળ, જેમ કે હું ખાઉં છું કે હું વાંચું છું, તો કાળ થયો વર્તમાન કાળ વ્યાકરણમાં. હું વાંચી રહી છું તો ચાલુ વર્તમાન કાળ. હું આ સમયે વાંચી રહી હતી તો એ ચાલુ ભૂતકાળ થયો. મેં વાંચી લીધું એ સાદો ભૂતકાળ થયો. બહુ સમય પહેલાની વાત હોય કે એ વખતે તો અમે આવું બધું વાંચતા હતા, તો એ પરોક્ષ ભૂતકાળ થયો. હું વાંચીશ તો એ સાદો ભૂતકાળ ભવિષ્યકાળ થયો. આ સમયે હું વાંચી રહી હોઈશ તો એ ચાલુ ભવિષ્યકાળ થયો, વગેરે વગેરે. એવી રીતે આ આજ્ઞાર્થ. ચલો વાંચો, બાળકોને આપણે કહીએ વાંચો, બેસી જાઓ, તો આ બધું આજ્ઞાર્થ થયું. તમારે આ કરવું જોઈએ. તો લિંગ લોટ એને પ્રત્યય કહેવાય. બી આ બધા તમને કશું કરવાની ફરજ પાડે છે, કર્તવ્ય તમારે કરવું જોઈએ. બસ એવું આ વાક્ય છે, આત્મા મારે દ્રષ્ટવ્ય. તો એ તમને વિધિ નિષેધ જેવું જ વાક્ય છે, આ આજ્ઞાર્થ જ છે. તો એનો શું અર્થ કરવાનો? જો માત્ર જ્ઞાનની વાત હોય વેદાંત વિભાગમાં, તો આ વાક્યનો અર્થ શું કરવાનો? એટલે ભાષ્યકારે બહુ સુંદર રીતે સમજાયું કે ભાઈ સ્વાભાવિક પ્રવૃત્તિ જે મનુષ્યની છે, સ્વાભાવિક કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ ગોચરાત. એટલે મનુષ્યની યાત્રા, દરેક મનુષ્યની યાત્રા, દરેક મનુષ્યનું જીવન કેવી રીતે ગોઠવાયેલું છે? તો કે સવારથી ઉઠે ત્યારથી જ એ બિચારો, એનું સમગ્ર વ્યક્તિત્વ, હાથ પગ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધા દ્વારા એ જે નાની મોટી પ્રવૃત્તિ કરે છે એ કશુંક પ્રાપ્ત કરવા, કશુંક જઈ રહેવા માટે. એટલે કે બધું બહારની તરફ જ એનું સંપૂર્ણ ધ્યાન છે. હવે આપણને એમ કે ભાઈ એમાં ઉઠીને આપણે જે આપણી પ્રવૃત્તિઓ કરતા હોઈએ તો એને બહિર્મુખતા કહેવાય એવી વાત નથી. આપણા કર્મોને બહિર્મુખતા કહેવાય એની પણ વાત નથી. નાનો મોટો વ્યવહાર એને બહિર્મુખતા કહેવાય એની પણ વાત નથી. આપણી સમજ કેવી છે એના આધારે. જીવન જીવવાની રીત તો આ જ છે કે ઉઠ્યા ત્યારથી આપણે કંઈક ને કંઈક તો કર્મ કરવાના, પ્રવૃત્તિ કરવાની, કરવી જ જોઈએ. શરીર જ એના માટે છે, મન જ એના માટે, ચિંતન માટે છે, બુદ્ધિ પણ નક્કી કરવા માટે છે. એટલે કરવું, ના કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું, આ બધું આપણે બુદ્ધિથી નક્કી કરતા હોઈએ છીએ. અને કયા સમયે કયું કર્મ કરવું, કેવી રીતે કરવું, કરવું કે ના કરવું, આ બધી સમજ સાથે આપણે નાના મોટા વ્યવહાર થતા હોય છે કે ભાઈ આ કર્મો કરવાના જ હોય, કરી લઈએ છીએ. પછી એમાં વિશેષ કર્મ ઉમેરાય, પછી એમાં આપણું રોજનું જે પ્લાનિંગ હોય, ધ્યેય હોય, ઈચ્છા હોય, એના અનુરૂપ આપણે કર્મો કરીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સમગ્ર જીવન મનુષ્યનું જે આવી નાની મોટી પ્રવૃત્તિઓથી ભરેલું હોય છે, એમાં સતત મૂળમાં જે સંકલ્પ રહેલા છે, પ્રયોજન રહેલું છે, એની પાછળ જે સમજ છે એ બહિર્મુખતા છે. એટલે એમાં ક્યાંય જન્મથી મૃત્યુ સુધીની સમજણા થયા પછી, જન્મથી મૃત્યુ સુધી
માં ક્યાંય એવી તક કે એવો સમય નથી આવતો કે જ્યાં હું મૂળભૂત વિષયમાં રસ લેતી હોઉં. મૂળભૂત મારી જે જરૂરિયાત છે, મૂળભૂત મારી ઈચ્છા છે કે ખરેખર જે મારે જાણવું જોઈએ જીવનમાં, એના વિશે કોઈ ઇન્ક્વાયરી નથી, કોઈ પ્રશ્ન નથી. એનું ક્યાંય સ્થાન નથી. એટલે મારા જીવનમાં કોઈક બીજી હસ્તીનો હસ્તક્ષેપ, એટલે કે પરમાત્મા, એ તત્વ, પરમ તત્વ જે છે, જે રહેલું જ છે, જે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, જે આપણી સાથે જ છે અને આપણું જીવન ચલાવે છે, આપણને માર્ગદર્શન આપે છે, આપણને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જે આપણા આધાર રૂપ છે, ખરેખર તો જે સંચાલન કરે છે સંપૂર્ણતયા, એ તત્વના વિષયમાં કોઈ જ પ્રશ્ન આપણને જન્મતો નથી. કોઈ દિવસ એવો નથી આવતો કે મનુષ્યને આવા પ્રશ્નો થાય. પછી મારો જન્મનો હેતુ કયો, શું કારણ છે મારા જન્મનું, લોકોના જન્મનું કારણ શું, કેમ અનેક જીવો છે, દરેક જીવની કેમ ઉપાધિ ભિન્ન ભિન્ન છે, શું આ જગતનું પ્રયોજન છે, એના મૂળમાં કઈ વસ્તુઓ રહેલી છે, મારા જન્મનું કારણ શું છે, હું ક્યાં જઈશ મૃત્યુ પછી, મારું શું થશે, અથવા મારો જન્મ શું કામ થયો, અથવા મને જે દુઃખ સાલે છે એમાંથી મુક્ત થઈ શકાય કે નહીં હંમેશ માટે, મને જે શાંતિની ઈચ્છા છે પ્રાપ્ત થઈ છે, આવા કોઈ પ્રશ્નો આપણને થતા નથી. અને એને ધ્યાનમાં રાખીને આપણે કોઈ જ કાર્યક્રમ ગોઠવતા નથી. ક્યારે આ જે સમસ્ત જગતની વ્યવસ્થા છે, પરિસ્થિતિ છે, શંકરાચાર્ય જેના માટે શબ્દો વાપરે છે સ્વાભાવિક કાર્યકરણ સંગાત પ્રવૃત્તિ. આ જ એક વિષય છે મનુષ્યના જીવનમાં. આવું જે આપણી પ્રવૃત્તિનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્ર બહારનું જ ક્ષેત્ર છે. એટલે હવે આપણી પ્રવૃત્તિઓનું ક્ષેત્ર આત્મા પણ બની શકે, આપણી પ્રાપ્તિનો વિષય આત્મા પણ બની શકે. પણ અહીંયા આત્માને ક્યાંય સ્થાન નથી. આમ આત્મા સિવાય બધાનું મહત્વ છે, એને કંઈ બહિર્મુખતા. અને એના માટે જગત જાણે કે આપણને સહકાર આપે છે, આમંત્રણ આપે છે, અને આપણે જગતની સાથે ભેળાયેલા રહીએ છીએ. હેય ઉપાદેય, કંઈક પ્રાપ્ત કરો, કંઈક છોડો. ઇષ્ટની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિ. આમ જગત સાથેનો જે વ્યવહાર છે આપણો જન્મથી મૃત્યુ પર્યંતનો, એમાં સતત બહિર્મુખતા જ છે. એમાં આત્માને ક્યાંય ક્યારેય કોઈ સ્થાન મળતું જ નથી. આપણે એને અવકાશ આપતા જ નથી. આત્મા કહો કે પરમાત્મા કહો કે સત્ય કહો, તત્વ કહો, કશાને પણ. એટલે શંકરાચાર્ય કહે છે કે મનુષ્યને એની જે આ બુદ્ધિ આ પ્રકારે બહિર્મુખતાને વરેલી છે, એમાંથી જે સમર્પિત છે અનાત્માને, અને એને કારણે એનું સમગ્ર વ્યક્તિત્વ જે બહિર્મુખ છે, તસ્માત ગોચરાત, આ વિષયમાંથી એને આત્મા તરફ વાળવા માટે પ્રત્યેગાત્મ સ્ત્રોતતયા પ્રત્યેગાત્મ સ્રોત તયા પ્રવર્તયંતી, પહેલામાંથી વિમુખીકૃત્ય આ જે જગત છે, બહિર્મુખતા છે, એમાંથી એને જે સ્રોત, એનો પ્રવાહ, ચિત્તનો પ્રવાહ. એટલે કેવું સરસ તમે વિચારી શકો આના ઉપરથી, આટલા જ વાક્યો પરથી આપણને કેટલું બધું આપણે જાણી શકીએ કે હા વાત તો સાચી છે. આપણા અંતઃકરણમાં, કે દરેક મનુષ્યના અંતઃકરણમાં જે મહત્વ છે, જે વિચારોનો પ્રવાહ ચાલી રહ્યો છે, વૃત્તિઓનો પ્રવાહ ચાલી રહ્યો છે,
એક ધારો એક જ દિશામાં ચાલી રહ્યો છે. તો કેમ એ પ્રવાહને આત્માની તરફ પ્રત્યેગાત્મ સ્રોતસ્તયા, એટલે એ જે બધો પ્રવાહ બહિર્મુખ છે એને કેમ આત્માની તરફ લઈ આવવો? પ્રત્યેગાત્મ સ્ત્રોતસ્તયા, એને અંતર્મુખ કરીને કરીને અથવા કરવા માટે આ વાક્યો રહેલા છે. આત્માવા અરે દ્રષ્ટવ્ય ઇત્યાદિની, કે ભાઈ તમે જીવનમાં આ બાજુ વળો, આત્મા તરફ વળો. ધીરે ધીરે તમારા મન, બુદ્ધિ, વિચારો, વૃત્તિઓનો પ્રવાહને તમે પોતાની તરફ લઈ આવો, પરમ તત્વ તરફ લઈ આવતા શીખો. આ પ્રયોજન છે. એમાં કંઈ તમને કરવા માટે ફરજ પાડનારા વાક્યો નથી, કર્મમાં જ ઉતરનારું આ વાક્ય નથી. ભલે વિધિ વાક્ય હોય, ભલે એમાં આજ્ઞા હોય, તવ્ય પ્રત્યે ભલે લાગ્યો હોય, પણ એ તમને અંતર્મુખ બનાવવા માટે છે. અને આવું શાના પરથી કહો છો? કારણ કે છેલ્લે પરિણામ શું લાવવાનું છે? અંતર્મુખ બનાવીને મારે કરવાનું છે શું? મારા આત્મ સ્વરૂપને જાણવાનું છે. કે જુઓ તો ખરા, તમને ખબર છે તમે કોણ છો, અથવા જગત શું છે. તમે જે જગતની પાછળ ભાગો છો, ભાગવાનું ક્યારે આવે? એમાંથી કશું પકડવાનું કે છોડવાનું એવો વ્યવહાર ક્યારે જન્મે? જ્યારે હું એને મારાથી ભિન્ન સમજતી હોઉં ત્યારે. તો કે ઇદમ સર્વમ યદયમ આત્મા, કે તમે જાણો તો ખરા કે તમે જેની પાછળ દોડી રહ્યા છો તમે જ છો. એ તમારું જ સ્વરૂપ છે. એટલે કે ભિન્ન નથી. એનો અર્થ કે દોડવાનો વિષય નથી, એને પ્રાપ્ત કરવાનો કોઈ વિષય નથી, એ કે એના પ્રત્યે તિરસ્કાર જન્મે અને એમાંથી પ્રવૃત્તિ જન્મે એવો પણ વિષય નથી. આ ચર્ચા આપણને કોની યાદ દેવડાવે છે? પેલા શેખ ચલ્લીની. ગામમાં બિચારો શેખ ચલ્લી રહેતો હશે, ગામની બહાર ઝાડ નીચે સૂતેલો છે, અને એને ગામના છોકરાઓ, મુલ્લા કહો કે શેખ ચલ્લી કહો, જે કે એને હેરાન કરે છે, તંગ કરતા હતા છોકરાઓ. પથ્થર મારે, છોકરાઓની આવી હોય ચેષ્ટાઓ, પથ્થર મારે, છંછેડે, બધું કરે. તો મુલ્લાને એક વિચાર આવ્યો કે આનો ઉપાય શું? એટલે એણે શું કર્યું? છોકરાઓને આવો તમને હું એક વાર્તા કહું એમ કરીને બોલાવ્યા બધાને. વાર્તા કહી, ટૂચકા કહ્યા, અને પછી કહે છે કે તમને ખબર છે છોકરાઓ, આજે બાજુના ગામમાં તો બહુ મોટી ભવ્ય પાર્ટી છે, મિજબાની છે. છોકરાઓને આશ્ચર્ય થયું, અચ્છા અમને તો ખબર જ નહીં. તો કે હા, એના નવાબ છે ને, એ બહુ મોટી પાર્ટી આપી રહ્યા છે, અને ભોજનમાં તો મિજબાનીમાં તો શું બધી વાનગીઓ છે. હા, અને એક પછી એક વાનગીઓનું એનું વર્ણન શરૂ કર્યું. તમે દ્રષ્ટાંત ગમે તે લાવો વાનગીનું, એ જમાનાનું દ્રષ્ટાંત એટલે શું હોય? ભજીયા ને, પૂરી ને, જાત જાતના બટાકા વડા ને, ફલાણો ઢીકણો ને, એટલું વર્ણન કરાવે કે જાત જાતની મીઠાઈઓ, અનેક અનેક વાનગી છે. એટલે આંખો બંધ કરીને વર્ણન કરવાનું શરૂ કર્યું. એણે મસ્ત બની ગયા. છોકરાઓને લાગ્યું કે એમની વાત 100% સાચી છે. એટલે છોકરાઓ દોડ્યા ગામ તરફ. અને મુલ્લાએ જ્યારે આંખ ખોલી તો જોયું તો કોઈ છોકરો નથી એની સામે, અને બધા દોડી રહ્યા છે પેલા ગામ બાજુ. શું થયું? અચાનક મુલ્લા પણ મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યા છોકરાઓની પાછળ પાછળ. એટલે કોઈ આ વ્યક્તિ સાંભળતું હતું, બધું જોઈ રહ્યો હતો. એણે પૂછ્યું, ઊભો રાખ્યા મુલ્લાને, કે ભાઈ મુલ્લાજી તમે કેમ દોડવાનું શરૂ કર્યું? તો કે કદાચ સાચું હોય તો. હવે છોકરાઓને ડાયવર્ટ કરવા માટે મુલ્લાએ પોતે જ આ કલ્પના ઊભી કરી હતી, કથા ઊભી કરી હતી. કોઈ મિજબાની નહોતી, કોઈ નવાબ નહોતો, કશું નહોતું. એણે જ છોકરાઓને પેલી બાજુ ભગાડવા આવી કથા કરી. એ સમજાય આપણને. પણ પોતે દોડવા માંડ્યા, એનો શું થયો? પોતાની કલ્પનાને સાચી માને છે. એમ આપણે પોતાને જ્યારે જીવ કહીએ છીએ તો આ કલ્પના માત્ર છે. આપણે સાચી માની લીધેલું છે કે હું જીવ છું.
એટલે જે પરમાત્મા એક જ તત્વ છે એમાં આપણે ભેદ ઉત્પન્ન કર્યો છે, અને જે જગત પણ પરમાત્મા છે અને હું પણ પરમાત્મા છું, એક જ તત્વ છે, પણ મારી બુદ્ધિમાં દ્વૈત છે. હું જુદી અને જગત જુદું. એ માત્ર મારી કલ્પના છે, માત્ર. કારણ કે જેવી મારી બુદ્ધિ બંધ પડી જાય, જેવા સૂઈ જાય તો એ કલ્પના જતી રહે છે, તો કોઈ દ્વૈત નથી. મારાથી ભિન્ન જગત નથી. જગત છે ખરું, મારાથી ભિન્ન જગત નથી. જે મને દોડાવે, લલચાવે કે ભગાડે, હે ઉપાદે જે જગતને ગણું છું, એવું જગત નથી રહેતું સુષુપ્તિમાં. કારણ કે એવું જગત છે જ નહીં. જગત છે, 5 મહાભૂત છે, આપણી ઉપાધિ છે, અન્યની ઉપાધિ છે, બધું જ છે. દરેકે દરેક નામરૂપ છે, એમાં કોઈ શંકા નથી. એવું જગત છે. આપણે જે અત્યારે જગતને જે રીતે જાણીએ છીએ, જે સમજ છે આપણી જગત વિશેની, કે એમાં હું, જીવ અને મારાથી ભિન્ન જગત, એવું જગત નથી. એ માત્ર આપણી બુદ્ધિમાં જ છે. જેને કંઈ દ્વૈત, જેને કંઈ કલ્પના. આપણે એને સત્ય માની બેઠા છીએ, બસ ભૂલ આપણી એ છે. અને માટે તો પછી જો સત્ય જ હોય તો ખરેખર ભલે મને જુદું જણાતું હોય મુલ્લાની જેમ, અને આપણે દોડીએ છીએ. આટલું સમજી તો શકાય જ. શાસ્ત્ર ધ્યાન દોરે છે આપણું, કે તમે જાણો છો એવું તમારાથી ભિન્ન કશું જ નથી જગતમાં. તો કોની પાછળ દોડી રહ્યા છો? દોડવાનું કારણ શું છે? અજ્ઞાન. અને દોડનારો કોણ છે? તમે જેની પાછળ દોડી રહ્યા છો એ પણ કોણ છે? ઇદમ સર્વમ યદયમ આત્મા. જે છે આ આત્મા છે, તમારું જ સત્ય છે, એક જ છે, અદ્વિતીય છે. અને જુઓ, જેને જ્ઞાન થઈ ગયું, જેને સમજાઈ ગયું, એની સ્થિતિ કેવી છે? યત્ર તુ અસ્ય સર્વમ આત્મવિભાભૂત. હવે જેને આ બધું સમજાઈ ગયું કે જે છે તે આત્મા જ છે, તત કેન કમ પશ્યેત, કેન કમ વિજાનીયાત. તો એને કોણ જોઈ શકે? શેનાથી જોઈ શકે? કોણ જોઈ શકે? શેનાથી જોઈ શકે? શું જુએ? કેન કમ વિજાનીયાત, કેવી રીતે એને જાણી શકાય? આવી સ્થિતિમાં જેના માટે બધું આત્મરૂપ બની ગયું, એના માટે એ કયું સાધન નો ઉપયોગ કરે અને કોને જુએ, કોને જાણે? વિજ્ઞાતારમ. અરે કેન વિજાનીયાત. તો ખરેખર જુઓ તો ખરા, તમારો આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે. તમે જાણનારાય નથી, તમારે માત્ર એ આત્માને ઓળખવાનો છે. તો સમજાશે કે આ જાણનારો પણ એનાથી ભિન્ન નથી. જાણનારો એ પણ એક કલ્પના જ છે. અયમ આત્મા બ્રહ્મ ઇત્યાદિ. આ બધા ઉપનિષદના વાક્યો છે, બૃહદારણ્યક ઉપનિષદના વાક્યો છે. એટલે આવું મને જ્ઞાન થાય એના માટે આ વાક્ય છે, આત્માવારે દ્રષ્ટવ્ય. એ દ્રષ્ટિએ આ કેટલા મહત્વના વાક્યો છે કે ભાઈ હું આત્મામાં થોડો પણ રસ લઉં, થોડું પણ આત્માને જાણવાનો પ્રયાસ કરું મારા જીવનમાં, તો આખો સંસાર જતો રહે છે. જે મીરાબાઈ કહે છે, ઉલટ ભઈ મોરે નયન નકી, કે મારી સમજ બદલાઈ ગઈ. સમજ બદલાવાની સાથે શું થયું? ભવસાગર સબ સુખ ગયા, ફિકર નહીં મોહે તરન નકી. હવે એમાં આપણે ક્યાં કયો સમુદ્ર પાર કરવાનો છે? કોઈએ કોઈ સમુદ્ર પાર નથી કરવાનો. પણ હા, ચારે બાજુ જે વાતો ચાલે છે કે તમે આને તરી જશો ને પેલાને તરી જશો ને આ દુઃખ જતું રહેશે ને પેલું દુઃખ જતું રહેશે ને પેલું પ્રાપ્ત થઈ જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. ભાઈ કશું જ્યાં છે જ નહીં, પ્રાપ્ત કરવાનો કોઈ વિષય જ નથી, અને મારાથી ભિન્ન કશું છે જ નહીં, તો કોણે કોને તરી જવાનું હોય? કોણે કોને પ્રાપ્ત કરવાનો હોય? કેવી રીતે પ્રાપ્ત કરવાનો હોય? આમ બધો વ્યવહાર ન હોવા છતાં સમાપ્ત થઈ જાય છે. ખરેખર કોઈ વ્યવહાર નથી, સમજાય છે. ભલે આપણે વ્યવહાર તો કરવાના જ છીએ શરીર છે ત્યાં સુધી, પણ આપણી જે સમજ પ્રમાણે ખોટી રીતે જે વ્યવહાર થાય છે, ખોટી સમજના પરિણામે જે વ્યવહાર થાય છે, એવો વ્યવહાર નથી રહેતો. જ્યાં ભાગદોડ નથી રહેતી, જ્યાં કોઈ ચિંતા નથી, જ્યાં કોઈ સંઘર્ષ નથી,
વ્યવહાર થાય છે. મયાધ્યક્ષેણ પ્રવૃત્તિ, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. જે ભગવાનનું વાક્ય છે એ જ એ સમજાય આપણને કે આ વાત સાચી છે ભગવાનની. ભગવાનની સન્નિધિમાં બધું થાય છે તો એ ભગવાન એટલે જ મારો આત્મા. આત્માની સન્નિધિમાં થાય છે તો હું ક્યાં રહું, ક્યાં કશું કરવાનું રહું. અને કરતી વખતે કેવું દર્શન હોય, કર્મ કરવાનું છે, કરીએ છીએ. ક્યારે કયું દર્શન હોય? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, જે છે બ્રહ્મ છે, કોઈ કોઈથી જુદું તો છે નહીં. એટલે કેટલું સુંદર આ દર્શન છે. એટલે આખી જિંદગી દોડ 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 કરીએ છીએ આપણે. એ બુદ્ધિપૂર્વકની દોડ હોય તો સારું. આપણી બુદ્ધિપૂર્વકની દોડ હોય એવું જણાય છે આપણને. ગણતરીપૂર્વક જ દોડે છે માણસ. બધી દોડ પાછળ પૂરી ગણતરી હોય છે આપણી, કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું મારી ફરજના ભાગરૂપે આવે છે, અને હું ક્યારે આ બધું બતાવું, પુરવાર કરી આપું કે મેં મારી ફરજ બજાવી, હું શ્રેષ્ઠ છું, હું પ્રમાણિત છું, કર્તવ્યનિષ્ઠ છું. આ બધું આપણને ઉપદેશ તો છે, ના નથી, પણ પછી જે વસ્તુ જાણવાની છે આત્માવારે દ્રષ્ટિમાં, એમાં એ બધું સમાપ્ત થઈ જાય છે. એટલે મારી દોડ અત્યારે જે છે એ ગણતરીપૂર્વકની જરૂર છે, પણ બુદ્ધિપૂર્વકની ગણતરી હોય તો બરાબર છે. બુદ્ધિપૂર્વકની દોડ નથી. આપણી બુદ્ધિ એવું જ માને છે કે મારે આ કરવું જોઈએ અને હું કરું છું, પણ હવે એ દોડ સમાપ્ત થવી જોઈએ. હવે મારે જાણવું જોઈએ, આત્માવારે દ્રષ્ટવે જાણવું જોઈએ. ને પછી મારી દોડ ગણતરીપૂર્વકની હોય કે ભાઈ હા, આ જ્ઞાન કેવી રીતે મને મારા ટૂંકા સમયમાં પ્રાપ્ત થાય. કારણ કે કેટલું જીવન છે તો ખબર નથી હવે. પણ માણસ એવું નથી સમજી શકતો. અને પેલી દોડ જ ગમે છે, એને એ જ મહત્વની લાગે છે. દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી કે હું ક્યારે આત્માનું દર્શન કરીશ, ક્યારે આ બધું સમજીશ. કોઈ ચિંતા નથી. દોડ્યા જ કરે છે બસ. એવું ગાંડપણ એને વળગેલું છે, એ છોડી જ નથી શકતો. કોઈ ફેરફાર થતો જ નથી, કોઈ ગંભીરતા આવતી જ નથી. આપણને એમ થાય કે આને કેમ કશું નહીં સમજાતું. આપણને મહાન આશ્ચર્ય થાય. એટલે આવું વિવેક જન્મે એના માટે કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય. બહુ થયું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. કેટલું સમજાવે છે ભગવાન ઉપનિષદ દ્વારા. તો આ બધા વાક્યો એના માટે છે. યદપિ અકર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ હાનાય ઉપાદાનાય વાન ભવતિ ઇતિ તત્તથા એવ ઇતિ અભ્યુપગમ્યતે. યદ અપી અકર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ. આ જે આત્મજ્ઞાન છે એટલે કે જેમાં જે પ્રાપ્ત કર્યા પછી અથવા તો વિવેક જન્મે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, ત્યારે પણ આત્મજ્ઞાન પછી શું? આત્મજ્ઞાનનો નિશ્ચય થાય કે મારે આત્મજ્ઞાન કરવું છે, કરવું જોઈએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આવો નિશ્ચય થાય ત્યારે પણ સમજાય કે હાનાય ઉપાદાનય વા, એટલે કે આ આત્મજ્ઞાનનો ઉપયોગ કશું પ્રાપ્ત કરવા માટે કે કશું છોડવા માટે નથી. એમાં કર્તવ્યની જરૂર નથી. અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ કર્તવ્ય રહેતું નથી કે તમારે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. બધું પહેલા હોય છે. જેટલા કર્તવ્ય કર્મનો બોધ હોય છે આત્મજ્ઞાનની પહેલા હોય છે. અકર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ. અકર્તવ્ય પ્રધાનમ એટલે આત્મજ્ઞાન
પ્રાપ્ત કર્યા પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં કોઈ કર્તવ્ય નથી રહેતું ખરેખર તો. જ્યારે વિવેક જન્મે કે મારે હવે આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે તો શાસ્ત્ર છૂટ આપે છે. વિચાર તો કરો, બ્રહ્મચારીને છૂટ આપે છે કે તું ભિક્ષા માગીને તારું જીવન જીવજે, અને સંન્યાસીને છૂટ આપે છે. અને ગૃહસ્થાશ્રમ પછીનો જે આશ્રમ છે એ તો એના માટે જ છે, બધા કર્તવ્યોથી પર. હાનાય ઉપાદાનાય વા ન ભવતી. એટલે આત્મજ્ઞાન કંઈ તમને કશું પ્રાપ્ત કરવા કે કશું છોડવા માટે, એનું કર્તવ્યનું પાલન કરવા માટે નથી. તત્તથા એવ ઇતિ અભ્યુપગમ્યતે અલંકારઃ હિ અયમ અસ્માકમ યત. એટલે દલીલ એવી હતી પૂર્વ પક્ષીની કે શું આખું શાસ્ત્ર વેદ કંઈક ને કંઈક કરવા માટે જ રચાયેલા છે, મનુષ્યને માર્ગદર્શન આપવા માટે જ છે કે તમે તમારા જીવનમાં અમુક કર્મ કરો જ કરો અને જે અયોગ્ય છે એનો ત્યાગ કરો. એટલે કર્મનો નિર્દેશ, કર્મનું માર્ગદર્શન, ધર્મ દ્વારા ધર્મનું માર્ગદર્શન જે કર્મના રૂપમાં છે એ જ તાત્પર્ય વેદનું છે. આવી પૂર્વ પક્ષીની દલીલ હતી કે વેદનું તાત્પર્ય એમાં જ છે કે મનુષ્યને કેમ એના હિતમાં જે હોય એ કરવાનું કહેવું, એમાં એને પ્રયત્નશીલ રાખો, એ જ એકમાત્ર વેદનું તાત્પર્ય છે. તો પછી આ તમે જ્યારે તત્વમસી એ બધા મહાવાક્યોને વચ્ચે લાવો છો અને કહો છો કે ભાઈ આ આત્મજ્ઞાન છે એમાં કર્તવ્યની જરૂર નથી, કર્મની જરૂર નથી, અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એવું જે તમે કહી રહ્યા છો. હવે આખું શાસ્ત્ર એટલે સમગ્ર વેદ મનુષ્યને કર્મ કરવાનું માર્ગદર્શન આપે છે, સલાહ આપે છે. અને તમે કહો છો કે આ તત્વમસી બસ એ જાણવાથી જ મુક્તિ પ્રાપ્ત થાય, એવું કે હોતા હશે? ખાલી એવું જાણવાથી મુક્તિ પ્રાપ્ત થાય, કશું કરવાનું રહે? આ જે દલીલથી ભાષ્યકાર કહે છે તમારી વાત સાચી છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી છેવટે તો એવું જ થાય છે, કશું કરવાનું રહેતું નથી. એટલે એ લોકોને લાગે કે આવું તો વેદ કરે જ નહીં અને એ કંઈ સારું ના કહેવાય, તમે નિષ્ક્રિય થઈ જાઓ, હવે કશું કરવાનું રહે જ નહીં. અને વેદ પોતે જે કર્મ કરવાનું કહે છે એ વેદ પોતે જ તમને એવું કે હવે ના કરશો, કશું કરવાની જરૂર નથી એવું કહે તો એ તો દૂષણ થયું ને. ભાષ્યકાર કહે છે ના, એ ભૂષણ છે, એ ભૂષણ છે. કેમ તો કે આત્મજ્ઞાન પછી કોઈ કર્તવ્ય રહેતું જ નથી. ભાષ્યકાર કહે છે કે તથા એવ ઇતિ અભ્યુપગમ્યતે. તમે કહો છો એવું જ ખરેખર થાય છે, પરંતુ અલંકાર હિ અયમ અસ્માકમ. આ તો અમારા માટે અલંકાર સમાન છે, ભૂષણ સમાન છે, દૂષણ નથી. કે ભાઈ હવે કોઈ કર્તવ્ય નથી રહેતું એ ખરેખર ભૂષણ છે. કારણ કે મુક્તિ, કૃતકૃત્યતા એ આપણી જરૂરિયાત છે અને એ મોક્ષનું સ્વરૂપ છે. વિચાર કરો કે જો વેદનું તાત્પર્ય એમાં જ હોય કે તમારે કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ, અંતિમ શ્વાસ સુધી કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ, જો આ જ વેદનો ઉપદેશ હોય તો માણસ વૃદ્ધ થાય એમ એનાથી અમુક કર્તવ્ય ના થાય તો પછી દુઃખ થવાનું, કરે રે મારાથી આ કર્મ ના થયું, ના થયું. તો એનો અર્થ કે અસંતોષ જીવનમાં, સંતોષ તો પ્રાપ્ત થયો નહીં, કૃતકૃત્યતા તો પ્રાપ્ત થઈ નહીં. અંતિમ શ્વાસ સુધી મારે કરવાનું જ હોય તો પછી એ તો મારા ઉપર બોજો રહ્યો, મુક્તિ ક્યાં રહી? અને સંતોષ તો મળ્યો જ નહીં, તો કે મોક્ષનું સ્વરૂપ ના હોય.
એટલે બુદ્ધિથી પણ સમજાવવું જોઈએ, સ્વીકાર્ય હોવું જોઈએ મોક્ષનું સ્વરૂપ. એટલે આવો જેનો આગ્રહ છે પૂર્વ પક્ષીનો કે ના કરો કરો કરો, આ જ એકમાત્ર વેદનો ઉપદેશ છે, તો ભાષ્યકાર કહે છે કે યોગ્ય નથી. મનુષ્ય જેમ જેમ વૃદ્ધ થાય તેમ તેમ એના જીવનમાં મુક્તિ આવવી જોઈએ, હળવાશ આવવી જોઈએ, નિશ્ચિંતતા આવવી જોઈએ કે ભાઈ અમે કરી લીધું, અમારે કરવાનું હતું જે કરી લીધું, કર્તવ્ય જ્યાં સુધી કરવાના હતા કરી લીધા. હવે આત્મા માટેનું કર્તવ્ય 50 વર્ષ પછી વિચાર કરો. આમ તો કે એવી મર્યાદા નથી, તમે વહેલાય કરી શકો, વિવેકતા એટલી જ વાર છે. પણ ચલો કહું કે ભાઈ જ્યાં સુધી માણસને કદાચ જવાબદારી હોય તો ભલે એમાં રહે, પણ એ જવાબદારીનું પાલન પણ એણે તો ખરેખર આ જ્ઞાનની તૈયારી માટે જ કરવાનું છે. એવું તો કંઈ જીવન હોતું નથી આજકાલ. એટલે ગૃહસ્થાશ્રમ કેવી રીતે જીવન જીવવું, કેવા કર્તવ્યનું પાલન કરવું, એ જ જ્યાં દ્રષ્ટિ ના હોય, વિવેક ના હોય, તો આત્મજ્ઞાન માટે તો જીવનમાં કોઈ તક મળતી જ નથી મનુષ્યને. અત્યારે તો સ્થિતિ જેવી થઈ ગઈ છે. પણ તો જેને સમજ છે, જેને સમજવું છે, એ માણસ જરૂર આ બધું જાણી શકે કે કર્તવ્યનો અંત આવી જાય છે. આત્માનું કર્તવ્ય, આત્મ પ્રતિ એકમાત્ર કર્તવ્ય રહે છે મનુષ્યનું કે આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું. એટલા માટે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આ એક જ એના જીવનનું હવે કર્તવ્ય બચે છે અને એના માટે ભૂષણ સમાન છે. કેમ તો કે હવે શરીર પણ અનુકૂળ છે, મન પણ અનુકૂળ છે અને વૈરાગ્ય માટે એ વ્યક્તિ તૈયાર છે, એની ઈચ્છાને અનુરૂપ હવે જીવન જીવી રહ્યો છે. ખરેખર તો અલંકાર હિ અયમ અસ્માકમ યત બ્રહ્મ આત્મ અવગતો સત્યામ સર્વકર્તવ્યતા હાનિ કૃતકૃત્યતા છે ઇતિ. એટલે કોઈને પૂછો, જેને આત્મજ્ઞાન થયું છે વ્યક્તિને પૂછો કે તમારા જીવનમાં કેવી શાંતિ છે, શાંતિ મળી કે નહીં. સર્વ કર્તવ્યતા હાનિ, બધા કર્તવ્યનો અંત આવી ગયો અને કોઈ ચિંતા નથી કે મારે આ કામ કરવાનું બાકી છે. ઉપરથી એને એમ થાય છે કે હવે ભગવાન તારી જે પ્રકારની વ્યવસ્થા હોય હું તૈયાર છું. કેમ તો કે બસ અહમ કૃતકૃત્ય, મેં કરવાનું છે કરી લીધું, મોક્ષ પ્રાપ્ત કરવાનો તો કરી લીધો, પરમાત્મા સ્વરૂપને જાણી લીધું, હવે ક્યાંય ભેદ બુદ્ધિ નથી, હવે ક્યાંય રાગ દ્વેષ નથી, કશું પ્રાપ્ત નથી કરવાનું, કોઈ મારું હવે કોઈ મારી જવાબદારી નથી, કોઈ કર્તવ્ય નથી મારું અને પરમ તૃપ્તિ છે. તો આ અનુભૂતિનું નામ જ મોક્ષ છે. પણ એ ક્યારે થાય? બ્રહ્મ આત્મા અવગતો, મારો આત્મા એટલે કે હું વાસ્તવમાં બ્રહ્મ છે. બ્રહ્મ અને આત્મા કોઈ જુદી વસ્તુ નથી અને મેં મારા સ્વરૂપને જાણી લીધું, સત્યને જાણી લીધું, જગતનું સ્વરૂપ પણ સમજાઈ ગયું. અને શ્રુતિ પણ આવું કહે છે. કઈ શ્રુતિ? બૃહદારણ્યક શ્રુતિ. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. ગીતા. બૃહદારણ્યકની શ્રુતિ છે, એ કહે છે કે આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષઃ. જો મનુષ્ય પોતાના આત્માને જાણી લે, હું કોણ છું એ જાણી લે, તો શું એને જ્ઞાન પ્રાપ્ત થાય? કેવી રીતે જાણવું? આત્માનમ ચેત વિજાનીયાત, આત્માને જાણી લે એટલે કેવી રીતે જાણી લે? ભાઈ આત્મા એ જીવાત્મા છે એમ નહીં, આત્મા વાસ્તવમાં એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એક જ છે, અદ્વિતીય છે અને સદા સર્વદા આવો જ છે. અને ઉપાધિ છે. ઉપાધિને આત્માને કોઈ સંબંધ નથી. આત્માની હાજરીમાં ઉપાધિ પોતાના કર્મ કરે છે. આત્માને ઉપાધિને શું લેવા દેવા હોય? એ તો મુક્ત જ છે સદા સર્વદા. તો હવે શું કામ એ ઉપાધિની પાછળ ઘસડાય? શું કામ હવે જન્મ મૃત્યુને પ્રાપ્ત થાય? શું કામ હવે એને કશું કર્તવ્ય હોય? આમ એનું ઘસડાવાનું, ઉપાધિની સાથે ઘસડાવાનું બંધ થઈ ગયું. એની મૂર્ખતા પૂરી થઈ ગઈ. હવે કઈ ઈચ્છા બાકી હોય?
કોઈ ઈચ્છા રહેતી જ નથી. કિમેચ્છન કસ્ય કામાય, કયા વિષયની પાછળ દોડે, શેના માટે દોડે, અને શરીરના સ્થિતિને પોતાની સ્થિતિ શું કામ સમજે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ એનું દર્શન છે. તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. ભગવાન એની પ્રશંસા કરે છે ગીતામાં કે હવે આ મનુષ્ય ખરેખર બુદ્ધિમાન છે, એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી લીધો. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. હે ભારત, એ મનુષ્ય ખરેખર કૃતકૃત્ય છે. ઇતિ ચ સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ બંનેનું દ્રષ્ટાંત આપ્યું. તસ્માત ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા બ્રહ્મણઃ સમર્પણમ. તસ્માત આવું હોવાથી પ્રતિપત્તિ વિધિ વિષયતયા બ્રહ્મણઃ સમર્પણમ. બ્રહ્મણઃ સમર્પણમ એટલે અહીંયા બહુ ધ્યાન રાખવા જેવું છે. બ્રહ્મણઃ છઠ્ઠી વિભક્તિ એકવચન છે. બ્રહ્મણઃ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ. એક બ્રહ્મનો અર્થ એ થાય, બીજો બ્રહ્મનો અર્થ બ્રાહ્મણ થાય, ત્રીજો બ્રહ્મનો અર્થ વેદ પણ થાય. ઉપાસના વિધિ પ્રતિપત્તિ વિધિ વિષયતયા. પ્રતિપત્તિ એટલે તમે એને બોધ કહો, જ્ઞાન કહો. બ્રહ્મણઃ પ્રતિપત્તિ, બ્રહ્મનું જ્ઞાન કહો, બ્રહ્મનો બોધ કહો. વિધિ વિષયતયા સમર્પણમ ન, એટલે કે આ બ્રહ્મનું જ્ઞાન કોઈ વિધિના રૂપમાં નથી. બ્રહ્મની પ્રાપ્તિ એ કોઈ એના માટે કોઈ વિધિ નથી કે આવું કરવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલે કોઈ વિધિનો કે કોઈ ઉપાસનાનો વિષય બ્રહ્મ નથી. ઘણી વાર શબ્દો વપરાતા હોય છે. બ્રહ્મેતિ ઉપાસિતવ્યમ, આત્મેતિ ઉપાસિતવ્યમ, આ બધા વાક્યો છે. પણ આવી રીતે અંતર્મુખ બનવા માટે જે આત્માની ઉપાસના થતી હોય, છેવટે તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને જાણવાનો છે. પછી હું ને આત્મા જુદા નથી કે હું એની ઉપાસના કરું. એટલે એવા અર્થમાં એનો ઉપદેશ નથી અથવા તો એની પ્રાપ્તિ નથી. પ્રતિપત્તિ વિધિ વિષયતા, વિધિ નિષેધનો વિષય હોય એ રીતે બ્રહ્મનો ઉપદેશ નથી. યદપિ કેચિતાહુઃ પ્રવૃત્તિ વિધિ તચ્છેષવ્યતિરેકેણ કેવલ વસ્તુવાદી વેદભાગઃ નાસ્તિ ઇતિ. એટલે કેચિદાહુઃ કે જે લોકો કહેતા હોય કેવળ ઉપનિષદથી જ જાણી શકાય, નવી દલીલ શરૂ થાય છે હવે. યદપિ કેચિદાહુઃ, પછી આગળ વધે છે. પ્રવૃત્તિ વિધિ તચ્છેષ વ્યતિરેકેણ યદ્યપિ કેચિત આહુઃ. બી કેટલાક લોકો એવું કહે છે. શું કહે છે? પ્રવૃત્તિ વિધિ, નિવૃત્તિ વિધિ, અને વળી પાછું એનો એક નાનકડો ભાગ હોય જેને અંગ કહેવાય. આ બધું ન હોય અને માત્ર વસ્તુનું
પ્રતિપાદન જ થતું હોય એવું વેદમાં ક્યાંય હોય નહીં. યદ્યપિ કેચિત આહુહુ, એટલે કેટલાક લોકો, એટલે એ જ વળી કેટલાક એટલે કોણ? કર્મકાંડી મીમાંસક લોકો, જેનું દ્રઢ માનવું છે કે શાસ્ત્રનું પ્રયોજન કાં તો સીધે સીધું તમને કશું કરવાનું કહે જેને વિધિ કહેવાય, અથવા તો કશાકથી દૂર રહેવાનું કહે જેને નિષેધ કહેવાય. મુખ્ય રીતે આ બે પ્રકારના વાક્યો હોય, અથવા તો એના એક ભાગ રૂપે નાનકડું વાક્ય હોય. આગળ બહુ સરસ બધી ચર્ચા આવી ગઈ, આપણે વચ્ચે ઘણો ગેપ પડ્યો એટલે તમને યાદ નહીં હોય, પણ બહુ સુંદર બધા દ્રષ્ટાંતો આપ્યા કે ભાઈ યજ્ઞની અંદર ઘણા બધા વાક્યો એવા હોય જેમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવાનું હોય, એમાં યજ્ઞ એટલે વિધિ. તો એ બધી જે વિધિ કરવાની હોય અને જે વ્યક્તિ એ બધું કરાવી રહ્યું હોય એ વ્યક્તિને ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય કે ભાઈ તમે આહુતિ આપતા પહેલાં અહીંયા જુઓ ને ત્યાં જુઓ ને પાણીમાં જુઓ ને પત્ની સામે જુઓ ને આના મુખને જુઓ ને સૂર્ય સામું જુઓ કે ચંદ્ર સામું. આ બધા જે વાક્યો હોય એને વિધિ અંગ કહેવાય. ભાઈ તમારે અમુક યજ્ઞ કરવો હોય તો પૌર્ણમાસી એ યજ્ઞ કરવો હોય તો એની પહેલાં તમારે અમુક વ્રત કરવું જ જોઈએ. તો એ જે નાના મોટા વ્રતનું અનુષ્ઠાન છે એને અંગ કહેવાય. એટલે આવું બધું તો હોય જ વેદની અંદર, કશુંક કરવાનું કશુંક નહીં કરવાનું. બી તમારે જ્યારે આ અમુક યજ્ઞ કરવાનો હોય એ દિવસે ભોજન નહીં કરવાનું, આ બધા વાક્યો હોય અને એનું નામ જ વેદ. વેદમાં આ બધી વસ્તુઓ હોય. આ સિવાય વેદનું કોઈ તાત્પર્ય નથી, માત્ર કેવળ વસ્તુનું પ્રતિપાદન. વસ્તુવાદી વેદભાગ, કેવલ વસ્તુવાદી વેદભાગ નાસ્તિ. વેદમાં ક્યાંય એવું જોવા ના મળે, એ લોકોનું કહેવું છે પૂર્વ પક્ષનું, કે વેદમાં ક્યાંય એવું જોવા ના મળે કે જ્યાં માત્ર વસ્તુનું વર્ણન થતું હોય અને કર્મની વાત ના હોય, એવું ક્યાંય જોવા ના મળે. તન્ન ભાષ્યકાર કહે છે એવું નથી ભાઈ. ઔપનિષદસ્ય પુરુષસ્ય અનન્ય શેષત્વાत्. બે જે ઉપનિષદની અંદર જ આનું વર્ણન છે અને ઔપનિષદસ્ય પુરુષસ્ય, ઉપનિષદનો વિષય જે પરમાત્મા છે, જે ઔપનિષદ કેમ કહું એને? પુરુષને, પુરુષ એટલે પરમાત્મા, એને કેમ ઔપનિષદ કહો? કારણ કે એ ઉપનિષદ દ્વારા જ જાણી શકાય છે. તો સર્વત્ર આપણું સત્ય છે, પણ જણાવે છે કોણ? તો કે ઉપનિષદ. માત્ર ઉપનિષદ જ એનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. ઔપનિષદસ્ય પુરુષસ્ય અનન્ય શેષત્વાत्. અનન્ય શેષ એટલે એની વાત જુદી છે, એમાં કોઈ કર્મ અનન્ય શેષત્વ એટલે એ જે ઉપનિષદ દ્વારા જે પુરુષ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એને આ કોઈ કર્મની સાથે સંબંધ નથી. કયા કર્મ? કર્મની જરૂર ક્યાં પડે? ઉત્પાદ્ય, પ્રાપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. પ્રાપ્ય કશુંક વસ્તુ નથી તો કાં તો એને ઉત્પન્ન કરો, એને કહે ઉત્પાદ્ય. અહીંયા નથી, છે ખરું, ઉત્પન્ન થયેલું જ છે પણ અહીંયા નથી તો એને કહેવાય પ્રાપ્ય, અહીંયા લઈ આવો. પછી વસ્તુ છે પણ વાપરવા યોગ્ય નથી તો સંસ્કાર્ય. આ બધામાં કર્મ જોઈએ. ઔપનિષદ પુરુષને આ કર્મ કોઈ રીતે જોડી શકાય એવું જ નથી કોઈ કર્મ સાથે. એ તો છે જ, ઉત્પન્ન કરવાની જરૂર નથી, સર્વત્ર છે એટલે ક્યાંયથી પ્રાપ્ત કરવાની જરૂર નથી. એ સદા પવિત્ર છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, સદા પવિત્ર છે. કોઈ સંસ્કાર્ય વિકાર્યને યોગ્ય નથી, એની આવશ્યકતા નથી. એ સમજાવે છે ભાષ્યકાર.
અનન્ય શેષત્વાત. અનન્ય શેષત્વ વેદના જે બીજા કર્મોની વાત છે ને, એ જેટલા વાક્યો કર્મમાં આપણને જોડે છે વિધિ દ્વારા કે નિષેધ દ્વારા, એ દરેક વિષય કેવો છે? કાં તો એને ઉત્પન્ન કરવાનો હોય, કાં તો આપણે એને મેળવવાનો હોય. મેળવવાનો નથી, એને ઉત્પન્ન કરીને મેળવો, બીજેથી લઈ આવીને મને પ્રાપ્ત કરો, પ્રાપ્ત થાય. અથવા છે ને હવે મને શુદ્ધ કરો, એ વિષયને શુદ્ધ કરો, તો એ વિકાર્યનો વિષય હોય. આત્મા આવો વિષય નથી. યહ સૌ ઉપનિષત્સુ એવ અધિગત પુરુષ. આ તો કયો વિષય છે? જે ઉપનિષદ દ્વારા જ જાણી શકાય છે. યહ સૌ ઉપનિષત્સુ એવ અધિગત, ઉપનિષદ દ્વારા જ જાણી શકાય છે. એ પરમાત્મા જે વાસ્તવમાં અસંસારી બ્રહ્મ, ઉત્પત્તિ આદિ ચતુર્વિધ દ્રવ્ય વિલક્ષણ સ્વપ્રકરણસ્થ અનન્ય શેષ. ભાષ્યકાર સરસ સમજાવે છે કે અનન્ય શેષ એટલે શું? ઔપનિષદ પુરુષ અનન્ય શેષ એટલે શું? તો કે જે માત્ર ઉપનિષદ દ્વારા જાણી શકાય. બીજું, અસંસારી છે. ઉત્પત્તિ આદિ ચતુર્વિધ દ્રવ્ય વિલક્ષણ, ઉત્પત્તિ, પ્રાપ્તિ વગેરે જે 4 પ્રકારે આપણે કર્મનો જે વિષય બની શકે છે, એનાથી જે વિલક્ષણ છે. અને એટલું જ નહીં, સ્વપ્રકરણસ્થ, આ પ્રકરણનો મુખ્ય વિષય છે ઉપનિષદનો. સ્વપ્રકરણસ્થ અત્યારે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એનો જે વિષય છે, તત્વ સમન્વયાત એનો જે વિષય છે, એની વાત છે. એ અનન્ય શેષ. નાસૌ નાસ્તિ ન અધિગમ્યતે ઇતિ વા શક્યમ વદિતુમ. ભાઈ, એના માટે તમે આવું તો કહી જ ના શકો. કોઈ ના કહી શકે. શું ના કહી શકે? ન અસૌ અસ્તિ, આત્મા નથી. કોઈ ના કહી શકે. વેદે ના કહી શકે, ઉપનિષદે ના કહી શકે, વેદ પણ ના કહી શકે કે આત્મા નથી. અને કોઈ વ્યક્તિ પણ જે વિરોધી હોય આ બધાનો, એટલે કે આ મીમાંસક, પૂર્વ પક્ષી, એ પણ આવી જ ગયા ને. કોઈ એવું ના કહી શકે કે આત્મા નથી. જ્યારે આત્મા નથી એવું નથી કહી શકાતું, તો આત્મા પ્રાપ્તિનો વિષય કેવી રીતે બને? ઉત્પત્તિનો વિષય કેવી રીતે બને? ન સવસ્તે ન અધિગમ્યતે ઇતિ વા. કોઈ એમ કે ભાઈ આત્મા છે કરો, પણ કંઈ અનુભવાતો નથી, એવું કોઈ ના કહી શકે. જે બોલી રહ્યો છે એ આત્માનો અનુભવ કરી જ રહ્યો છે. હા, યથાર્થ અનુભવ નથી થતો એ જુદી વાત છે. પણ જ્યાં આત્મા વિશેની વાત થાય છે, જે પણ આત્મા વિશે વાત કરી રહ્યો છે, એ આત્મ સ્વરૂપ જ છે. એટલે એને આત્માનો અનુભવ નથી એવું પણ ના કહી શકે, આત્મા નથી એવું પણ ના કહી શકે. એટલે જેના વિષયમાં હું બોલી જ ના શકાય. ઇતિ વા શક્યમ ન શક્યમ વદિતુમ સહ એષ નેતિ નેતિ ઇતિ આત્મા. ઇતિ આત્મા શબ્દાત. ન ઇતિ ન ઇતિ એ આખા જગત માટે તમે કહી શકો ન ઇતિ ન ઇતિ, પણ આત્મા માટે તમે ના કહી શકો. એ તો રીત છે આત્માને જાણવાની, નેતિ નેતિ દ્વારા. ઇતિ આત્મા શબ્દાત આત્મનઃ ચ પ્રત્યાખ્યાતુમ અશક્યત્વાત. તો બૃહદારણ્યક ઉપનિષદ આ જ રીતે આત્માનો ઉપદેશ આપે છે, નેતિ નેતિ. તો સહ એષ, સહ એષ આ આત્મા એવો છે જે ન હતી ન હતી. સહ એષ આત્મા ન ઇતિ ન ઇતિ. આત્મા આવો છે કે જેને તમે ન ઇતિ એવું ના કહી શકો. એ આત્માની વ્યાખ્યા કરવાની રીત છે. આ પ્રકારે આત્માનો ઉપદેશ આ બૃહદારણ્યક શ્રુતિમાં થાય છે. અને એમાં આત્મા શબ્દ જે છે એ તો રાખવો જ પડે. ભાઈ, એ આત્મા નથી. તમે જેને આત્મા કહો છો એ આત્મા નથી. આત્મા વિશે એવી વાત છે કે આવો નથી તેવો નથી, પણ આત્મા તો છે જ. યહ એવ નિરાકર્તા તસ્યૈવ આત્મત્વ પ્રસંગાત. આમ આત્માનો ક્યારેય કોઈ નિષેધ કરી શકે નહીં. અને એટલું જ નહીં, જે નિષેધ કરનારો છે એ જ આત્મા સ્વરૂપ છે.
યહ એવ નિરાકર્તા. નિરાકર્તા એટલે જે નિષેધ કરે છે. ભલે આપણને શ્રુતિ શીખવાડે ન ઇતિ ન ઇતિ, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, એ શીખવાડ્યું આપણને. તો હવે હું જ્ઞાન પ્રાપ્ત કરું તો મારે 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 સમજવાનું છે કે ન મનો મનઃ ન અહમ, મનઃ ન આત્મા, બુદ્ધિ ન આત્મા, પ્રાણ ન આત્મા. આમ પ્રાણ આત્મા નથી, બુદ્ધિ આત્મા નથી, મન આત્મા નથી, જ્ઞાનેન્દ્રિયો આત્મા નથી, પાંચ મહાભૂત આત્મા નથી. પછી મારી બુદ્ધિમાં જે હું આત્મા રૂપે જોતી હોય બધાનું નિરાકરણ કર્યું મેં કર્યું છેવટે. પણ હું તો રહું ને, મારું નિરાકરણ હું ના કરી શકું. આત્મા નથી એવું ના કહી શકું, હું નથી એવું ના કહી શકું. જે આવું નિરાકરણ કરી રહ્યો છે તસ્યૈવ આત્મત્વ પ્રસંગાત, એ જે મૂળમાં પાયામાં છે એ જ ખરેખર આત્મા છે, એની જ વાત છે. નનુ આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત ઉપનિષત્સુએવ વિજ્ઞાયતે ઇતિ અનુપપન્નમ. હવે નવી દલીલ શરૂ થાય છે. કેવા પ્રકારની દલીલ છે? નનુ એટલે પૂર્વ પક્ષ દલીલ. આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત, ભાઈ આત્મા તમે કહો છો એમ બધાને ઓળખાય જ છે. હુંના રૂપમાં તો બધા જ અનુભવી જ રહ્યા છે. બધા એટલે બધા. આવું હોવાથી ઉપનિષત્સુ એવ વિજ્ઞાયતે, જોયું કહેવામાં આવતું હોય કે ઔપનિષદ પુરુષ છે, ઉપનિષદ દ્વારા જ એને જાણી શકાય, ઉપનિષદમાં જ એની વ્યાખ્યા થાય છે, એ યોગ્ય નથી. ઇતિ અનુપપન્નમ, અપૂર્વ પક્ષ. બધાનો અનુભવનો વિષય છે તો ઉપનિષદની શી જરૂર છે જાણવાને? આપણને બહુ સારું લાગે કે હા ભાઈ મારે શું કામ ઉપનિષદનું અધ્યયન કરવું જોઈએ, મને અનુભવ છે જ. દલીલે બરાબર છે. એટલે શું જવાબ આપે છે ભાષ્યકાર? ના તત્ સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાત. કારણ કે એ જે આપણે જે આત્માને જાણીએ છીએ ને એ તો આપણી પોતાની કલ્પના છે, આત્મા વિશેનો નિર્ણય છે. તત્ સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાદ, આપણે જેને હું કહીએ છીએ ને એનો જે સાક્ષી છે, એટલે કે આત્મા કોઈ વિષય નથી. આપણી બુદ્ધિમાં જે આત્મા વિશેની સમજ છે ને એના સાક્ષીના રૂપમાં ઉપનિષદમાં આત્માનું વર્ણન છે. આપણને બધાને જે આત્માનો અનુભવ છે, કેવો અનુભવ છે? કેવી રીતે આત્માને જાણીએ છીએ? હું મનુષ્ય, અહમ જીવ, અહમ કર્તા, અહમ ભોક્તા, હું સ્ત્રી, હું પુરુષ. આપણો બધાનો જે અનુભવ છે આવા રૂપમાં છે આત્માનો. તો ઉપનિષદ કઈ એવા આત્માની વાત નથી કરતો. ઉપનિષદનો વિષય જે આત્મા છે એ આવો નથી. એ કેવો છે તો કે તો સાક્ષી રૂપમાં જે સચ્ચિદાનંદ સ્વરૂપે આત્મા છે એ ઉપનિષદનો વિષય છે. જે આપણા હૃદયમાં છે તો ખરો જ, પણ આપણે એને ખોટી રીતે સમજીએ છીએ, ખોટી રીતે અનુભવીએ છીએ, યથાર્થ રૂપે અનુભવતા નથી. તો એ કેમ નથી અનુભવતા? કારણ કે આપણો આત્મા વિશેનો ખ્યાલ કલ્પિત છે, અધ્યારોપિત છે. યથાર્થ રૂપે આપણે આત્માને હું નથી કહેતા. અને માટે જે યથાર્થ રૂપ છે આત્માનું સ્વરૂપ છે એ તો સાક્ષીના રૂપમાં છે. એને ક્યાં આપણે ઓળખીએ છીએ, એને ક્યાં આપણે હું કહીએ છીએ? એટલે આપણી કલ્પિત દુનિયામાં આપણે તો મસ્ત છીએ ને. એમાંથી મુક્ત કરવા માટે ઉપનિષદ આપણને આપણા સાચા સ્વરૂપનું દર્શન કરાવે. તત્ સાક્ષી સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાત નહીં અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરિકેણ તત્સાક્ષી સર્વભૂતસ્થ સમઃ એકઃ કુટસ્થ નિત્યઃ પુરુષઃ વિધિકાંડે તર્કસમયે વા કેનચિત અધિગતઃ સર્વસ્ય આત્મા અતઃ સહ ન કેનચિત આખ્યાતુમ શક્યઃ વિધિશેષત્વમ વા નેતુમ. એટલે હવે આપણને આ દલીલનો જવાબ મળશે. યાદ રાખવાનું કઈ દલીલ છે? મુખ્ય દલીલ યાદ રાખવાની.
તો જ બ્રહ્મસૂત્રને તમે ખરેખર થોડું થોડું સમજતા થશો, બધી દલીલો સમજશો તો. એટલે આ નવી દલીલ હવે શરૂ થઈ. ભાઈ કર્મ દ્વારા પ્રાપ્ત ના થઈ શકાય એ દલીલ પૂરી થઈ. કર્મ દ્વારા ભલે જ્ઞાન હોય પણ કર્મ તો જોઈએ જ આત્મજ્ઞાન માટે, એ જે દલીલ હતી એનો જવાબ અપાઈ ગયો. હવે કઈ દલીલ છે? એ બધાને અનુભવાતો જ આત્મા હોય, બધા અનુભવી શકતા હોય, તો મારે ઉપનિષદનું અધ્યયન કરવાની શી જરૂર છે? અથવા તો ઉપનિષદ દ્વારા જેને જાણી શકાય એ વસ્તુ ખોટી છે, આ દલીલ છે. એટલે ભાષ્યકાર કહે છે કે ના, ઉપનિષદ દ્વારા જ જાણી શકાય. કેમ? ભલે અનુભવાતો હોય બધાના હૃદયમાં, પણ એ યથાર્થ રૂપે અનુભવાતો નથી, કારણ કે યથાર્થ રૂપે કોઈ જાણતું નથી. માટે ઉપનિષદ દ્વારા જ આત્માનું યથાર્થ જ્ઞાન થઈ શકે. એ દલીલ આપણે હવે સમજવાની છે, આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.